ડીસા તાલુકાના રામસણ ગામે માં ખોબની મેલડીનું મંદિર આવેલું છે અને આ મંદિરે દર આઠમે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને માતાજીના ચરણમાં શીશ ઝુકાવતા હોય છે. ત્યારે આજે ભાદરવી આઠમ નિમિત્તે ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના ધામમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. તો બીજી તરફ જેરડા ગામેથી પેદલ યાત્રા કરી મોટી સંખ્યામાં લોકો સંઘમાં જોડાયા હતા અને આ સંઘ માતાજીના મંદિરે આવ્યો હતો. સંઘ માતાજીના મંદિરે આવતા મંદિરના અગ્રણીઓ દ્વારા સંઘની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું અને તે બાદ ધજાને માતાજીના મંદિરના શિરે ચડાવવામાં આવી હતી. આજે આઠમને રવિવાર હોવાથી માતાજીના માઈ ભક્તો ઉમટ્યા છે અને એક વિશેષમાં જેરડા ગામથી બહોળી સંખ્યામાં સંઘ લઈ અને અહીંયા માતાજીના દર્શને પધાર્યા છે. સંઘ દ્વારા નેજાની પૂજા થઈ અને પૂજા કર્યા પછી નેજાને અમારા મંદિર ઉપર પધરાવી. આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો વર્ષો જૂનું આ મંદિર છે. આ મંદિરે અજવાળી આઠમ તેમજ દર રવિવારે મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે મંદિરના અગ્રણીઓ દ્વારા આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ તેમજ ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરતા હોય છે. ત્યાંના મંડળ દ્વારા આવનાર ભક્તોને કોઈ જ તકલીફ ન પડે તેવું સુચારું આયોજન પણ કરવામાં આવે છે. છે કે અહીંયા દર રવિવારે 200, 500, 700, 800, 1000 એવી વસ્તી શ્રદ્ધાથી આવે છે. અહીંયા એમના માને જ માનતા માની લે કે હે માં, મારું આ કામ થશે તો હું 5 રવિવાર તારા ભરીશ. ચાલતા પણ આવે છે ધાનેરાથી, બીજાથી, આમ દિયોદર તાલુકાથી, બનાસકાંઠા બહારના પણ લોકો આવે છે, રાજસ્થાનના આવે છે, માનતા રાખે છે, માતાજી એના કાર્યો પૂરા કરે છે. અહીંયા અમે અમારું યુવક મંડળ, જે દરબારો બધા ધારે વર્ણના અમારા જે મિત્રો ભેગા થઈ અને જમણવારનો પ્રોગ્રામ રાખીએ છીએ, ચા પાણી રાખીએ છીએ, આવે એની બધા અમે મંડળ સેવા કરીએ છીએ.